ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બુધવારે જાહેરાત કરી હતી કે તે વકફ સુધારા બિલને કોર્ટમાં પડકારશે અને સમુદાયના અધિકારોને જોખમમાં મૂકતા કાળા કાયદા સામે લડવા માટે શેરીઓમાં ઉતરશે. તો મુસ્લિમ લો બોર્ડનું કહેવું છે કે તે ખેડૂતોના આંદોલનની તર્જ પર વિરોધ કરશે. મહત્વનું છે, વકફ સંશોધન બિલે બુધવારે લોકસભામાં ચર્ચાને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે. જો આ બિલ લોકસભામાંથી પસાર થઈ જશે તો ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મોહમ્મદ અદીબે પ્રેસ કોન્ફરન્સમાં પ્રસ્તાવિત બિલની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે મુસ્લિમ સમુદાયની મિલકતોને જપ્ત કરવાનો પ્રયાસ છે. તેમણે તમામ જાગૃત નાગરિકોને આ બિલનો વિરોધ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મોહમ્મદ અલી મોશીને જણાવ્યું હતું કે મુસ્લિમ સંસ્થા વકફ સુધારા બિલ 2025ને સ્પષ્ટપણે નકારી કાઢે છે. તેમણે તેને ભેદભાવપૂર્ણ, સાંપ્રદાયિક પ્રેરિત અને મુસ્લિમ નાગરિકોના બંધારણીય અધિકારીઓનું ઘોર ઉલ્લંઘન જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.